ભડલી ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ યોજાઈ ગયો। શિહોર સંસ્કૃત ચેનલના ઓનર એવા મિલનભાઈ કુવાડિયા ભાગવત કથા દરમિયાન પધાર્યા છે। મિલનભાઈ કુવાડિયાનું ભડલી ગામ પરિવાર હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરે છે। સીતારામ સીતારામ ભજ પ્યારે તું સીતારામ રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ। શિહોર થી લગભગ 6-7 મહિના કે વર્ષ દીક્ષ જેવું થયું હશે। ચિથરિયા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં ભાગવત કથાનું આયોજન કોરોનાગ્રસ્ત એટલે કે કોરોનામાં જે લોકો મૃત્યુ પામ્યા હતા એની મોક્ષાર્થે ભાગવત કથાનું આયોજન કર્યું હતું અને એમાં મિલનભાઈ કુવાડિયા એની ખૂબ મહેનત હતી અને 7 દિવસ સુધી મિલનભાઈ એવું મને કહેતા હતા કે શાસ્ત્રીજી મેં એક આસને કોઈ દિવસ કથા સાંભળી નથી। 7 દિવસ સુધી સામે બેસી અને કથા શ્રવણ કરી છે અને ઘણી બધી પ્રવૃત્તિઓ ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે તે સંકળાયેલા છે। તો એવા આજ અને લોક લાડીલા ધર્મની પ્રવૃત્તિ સાથે ધર્મમય એવા લોક લાડીલા એ મિલનભાઈ કુવાડિયા અત્રે વિરાજિત થયા છે, પધાર્યા છે। તો એમને આપણે જેના હાથમાં ગલાસ હોય હાથ ઊંચા ન કરતા, તો હાથ ઊંચા કરીને રાધે રાધે બોલી અને એમને આપણે આવકારી લઈએ। જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે। મિલનભાઈ કુવાડિયા શાસ્ત્રીજીનું સ્વાગત કરશે અને મિલનભાઈ કુવાડિયાનું શાસ્ત્રીજી સ્વાગત કરશે। पीले श्री राम जय राम जय जय राम। रघुपति राघव नाम जपीले श्री राम जय राम जय जय राम। रघुपति राघव नाम जपीले श्री राम जय राम जय जय राम। કરતા હોય કોઈ પણ ભજન કરતા હોય ને એનું તેજ બધું લલાટ ઉપર આવે। આભા મંડળ જેને કહેવાય એનું કપાળ છે એ આભા મંડળ કેવું બાપુ એનું ભજન છે એ આભા મંડળમાં ખબર પડે। અહીંયા વામન ભગવાનના ચરિત્રનું ગુણાનુવાદ કર્યું છે।
એક હાથમાં કહ્યું છે વામન ભગવાનની પૂજા કરી કહ્યું કે તમારે જે જોઈએ એ માંગો. વામન ભગવાન કે મારે વધારે કાંઈ જોઈતું નથી. ત્રીણી પદાની મેદીની 3 પગલા મને પૃથ્વીનું દાન આપો. શું કામ? આજે સંધ્યા કરવા બેઠો ને તો સંધ્યા એ કરવી જોઈએ. 3 દિવસની સંધ્યા જો ચૂકે તો એનું જે પુણ્ય હોય ને એ પુણ્યમાં ઘટાડો થાય. એટલે બ્રાહ્મણના સંતાનોએ, બ્રાહ્મણના દીકરાઓએ અવશ્ય સંધ્યા કરવી જોઈએ. આપો ઈષ્ટામયો ભવસ્તાન ઉર્જય દધાતન મહેરણાય તક્ષસે જો વહસ્વતમો રસકસ્ય વાદ્યત ઉષ્યતિ માતર તસ્મા અરંગમાનો યશક્ષયાય જિનવત આપો જનયથાચન. અહીંયા વામન ભગવાન કહે મારે સંધ્યા કરવા માટે મને મારા પગલાથી 3 પગલા પૃથ્વીનું દાન કરો. આ બધું શુક્રાચાર્યજી સમજી ગયા છે. બલિરાજાને ના પાડે. બલિરાજા મને એવું લાગે છે કે જેમાં યજમાનનું અકલ્યાણ થતું હોય એવો હું સંકલ્પ કરાવીશ. નહીં, બલિરાજા શુક્રાચાર્યજીને કહે તમે સંકલ્પ કરાવો. શુક્રાચાર્યજી ના પાડે છે તો વામન ભગવાન કે હુંય બ્રાહ્મણનું સંતાન છું અને હુંય સંકલ્પ કરાવી શકું, મને આવડે છે. એટલે વામન ભગવાને સંકલ્પ કરાવ્યો પણ પાણી નીકળતું નથી. કારણ કે શુક્રાચાર્ય એ કમંડળ હોય એની જારી છે, એ જારીના નાળચામાં એ અંદર નાનું એવું રૂપ લઈ અને અંદર બેસી ગયા છે. આ બાજુ વામન ભગવાને દર્ભની સળી લીધી, જારીના નાળચામાં ભોંકાવી એટલે શુક્રાચાર્યની એક આંખ ફૂટી. શુક્રાચાર્ય કહે કે બહાર નહીં નીકળું તો હમણાં મને આંધળો કરશે, એના કરતા મને નીકળી જવા દે. એટલે શુક્રાચાર્ય નીકળી ગયા છે. પાણી વામન ભગવાને હાથમાં લીધું અને 3 પગલા પૃથ્વીનું દાન આપો. બલિ રાજા કહે કે દત્તો તમને આપી. જ્યાં પાણી નીચે પડે ત્યાં તો વામન માંથી ભગવાન વિષ્ણુ આદ વિરાટ થયા છે અને એટલું બધું વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા. એક પગલામાં સમસ્ત ભૂમંડળને માપી લીધું છે, બીજા પગલામાં સમસ્ત ચરાચર વ્યાપક પરાત્પરને માપી લીધા. હવે ત્રીજું ડગલું ક્યાં મૂકવું? બલિ રાજા કહે હવે કાંઈ છે નહીં, એક કામ કરો, મારા મસ્તક ઉપર મૂકો. અને બલિ રાજાના માથા ઉપર પગ મૂકી અને બલિ રાજાને 7મા પાતાળમાં મૂકી દીધા છે. બોલીએ વામન નારાયણ ભગવાન કી જય. અમારા સિહોરથી 2 વરિષ્ઠ પત્રકારો પધાર્યા છે, પવારભાઈ અને કેશુભાઈ. આ બંને મિત્રોનું ભટલી ગામ પરિવાર હાર્દિક સ્વાગત અને અભિવાદન કરે છે. હરેશભાઈ પવાર અને ભાઈ બંને ભાઈઓ જીતુભાઈ બંને ભાઈઓ પધાર્યા છે, એમને આપણે આવકારી દઈએ. લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી ઘણી બધી મારી કથાઓમાં તે ભગવાનના ગુણાનુવાદ ઘર ઘર સુધી પહોંચે, જન જન સુધી પહોંચે ને એ વિચારથી એ ક્યાંય પણ આવી કથા કીર્તન થતા હોય ત્યાં જાય છે અને ધર્મમય વાતાવરણ રાખવા માટે લોકોના જન જન સુધી પહોંચે ને એ માટે એ પ્રયાસો કરતા હોય તો બંને ભાઈઓને આપણે હાથ ઊંચા કરી રાધે રાધે બોલી અને એને આપણે આવકારીએ. જય જય શ્રી રાધે, 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 જય જય શ્રી રાધે. અને હવે અષ્ટમા સ્કંદને શ્રી હરિના ચરણારવિંદમાં મૂકી અને 9મો સ્કંદ પ્રારંભ કરીએ. એ પહેલા સ્કંદ પૂરો થાય એટલે 1 મિનિટની ધૂન લેવી પડે. એટલે અષ્ટમા સ્કંદને વિરામ આપી અને 9મા સ્કંદનો પ્રારંભ કરીએ. એ પહેલા રામ આવે ને એ પહેલા આપણે નાચવું છે. રામ આવે અને નાચીએ તો કૃષ્ણ આવે ને ત્યારે આપણે મન મૂકીને નાચી શકીએ અને મને ખબર પડે કેવી કૃષ્ણ જન્મની તૈયારી છે. એટલા માટે બધા ઊભા થઈ જાઓ. એક નાનું એવું કીર્તન, નાની એવી રાસલીલા કરી અને વળી પાછું આપણે કથામાં પ્રેરાઈ જવું છે. હું જય બોલાવું એટલે બધા ઊભા થઈ જજો, વાટે ન રહેતા. આચાર્ય શ્રી પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી શ્યામપરા પ્રાથમિક શાળા પરાક્રમસિંહને વિનંતી કે સ્ટેજ ઉપર પધારે.
વંદન એના માવતરોને પણ કાયમને માટે ભગવાન સુખી રાખે, સમૃદ્ધ બનાવે અને આ બાળક જ્યાં જાય ત્યાં સુખી થાય અને રામ જેવા ગુણ એનામાં આવે એટલા માટે બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. જેમનો આરતી માટેનો વારો હોય એટલે બધી બહેનો લાઈનમાં ઉભી રહી જાવ બધા, બધી બહેનો રામ જન્મની બધાઈ સાથે અત્યારની કથા શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં સમર્પિત કરી બપોર પછી બરોબર 3:30 કલાકે બધા વહેલા પધારજો અને બપોર પછી કૃષ્ણ જન્મોત્સવ આપણે ધામધૂમથી ઉજવવાનો છે.
બધાએ અહીંયા મટકી ફોડનો કાર્યક્રમ પણ ગોઠવ્યો છે. મટકી પણ ઠાકોરજી ફોડશે અને ખૂબ ધામધૂમથી આપણે ઉત્સવ મનાવવાનો છે. એટલે સૌ આવજો. સાથે જે કોઈ પુણ્ય આત્મા, ભાગ્યશાળી આત્માઓ હોય એને બપોર પછી સાથે લેતા આવજો. ત્યાં સુધી સૌને જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય શ્રી રાધે. ભોજન પ્રસાદી લેવા માટે પહેલા પુરુષો જશે, ત્યાં સુધી બહેનો મંડપમાં બેસી અને કીર્તન કરશે. પહેલા પુરુષો જશે ભોજન પ્રસાદી માટે, ત્યારબાદ બહેનોનો વારો છે. જય સિયા રામ, રાધે રાધે, જય દ્વારકાધીશ, જય સનાતની. આજે ભડલી ગામે રામનવમીના દિવસે કથાનો શુભ પ્રારંભ થયો છે. આજે કથાનો ચોથો દિવસ છે. ભડલી ગામનો દરેક ભાઈઓ બહેનો, ધર્મપ્રેમી ભાઈઓનો ખૂબ પ્રેમ અને ખૂબ ભાવ સાથે આ કથાનો આનંદ માણી રહ્યા છે. મને પણ મારી આ 118મી કથા છે. મને પણ કથામાં ખૂબ આનંદ આવે છે અને ગામ ખૂબ ભાવથી તરબોળ અને પ્રેમ, લાગણી અને હૃદયના તાર સાથે બધા એકમેક બની અને ખૂબ આનંદ લઈ રહ્યા છે. આજે બપોર પછી કૃષ્ણ જન્મોત્સવ છે, તો સમસ્ત ગામ ગોકુળિયું બની અને કૃષ્ણ જન્મોત્સવ ઉજવશે. બસ એવી પ્રાર્થના સાથે સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ.